નેતા જેની ઠુમ્મરે ભાજપના મહિલા મંત્રીઓની સાડી પર કર્યા પ્રહાર। ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું શાબ્દિક વોર હવે ભાજપની મહિલા મંત્રીઓની સાડી સુધી પહોંચી ગયું છે। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન લોકોને સંબોધતા અમરેલીના કોંગ્રેસના નેતા જેની ઠુમ્મરે ભાજપની મહિલાઓ પર પ્રહાર કર્યા। તેમણે મહિલાઓનો પ્રશ્ન મુદ્દે ભાજપ સરકારને ઘેરતા આક્ષેપ કર્યો કે ભાજપની મહિલા ધારાસભ્ય અને મંત્રીઓ 20,000ની સાડી પહેરીને વિધાનસભા સત્રમાં આવે છે, પરંતુ મહિલાઓના પ્રશ્ને મૌન રહે છે। મહિલા મંત્રીઓ ફક્ત મોંઘી સાડીઓ પહેરવા માટે મંત્રી બને છે। 20,000થી વધારે રૂપિયાની સાડી પહેરીને વિધાનસભામાં જવાનું, તૈયાર થઈને બેસવાનું, પણ મહિલાનો કે પ્રશ્ન ઉભો થાય તો એ જ મહિલા મંત્રીએ મૌન ધારણ કરીને સરકારની વાહવાહી કરવાની આ એક ટ્રેડિશન બની ગઈ છે। ટ્રેડિશન કોંગ્રેસ તોડે પાર કરવાની છે, એમાં મને કોઈ શંકા નથી। ચૂંટણીનો આપે બહિષ્કાર કરતા કોંગ્રેસે ભાજપની બી ટીમ ગણાવી દીધી। ગોપાલે કર્યો પલટવાર। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રના પ્રથમ દિવસે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા ટ્રેડ ડીલ હટાવો કિસાન બચાવોના પોસ્ટર સાથે વિધાનસભા પહોંચ્યા। બીજી તરફ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર દરમિયાન ઉપાધ્યક્ષ પદ માટે થયેલી ચૂંટણીમાં રાજકીય ચહલપહલ વચ્ચે અંતે પૂર્ણેશ મોદીને બહુમતીથી ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા, જેને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાખડી પડ્યા હતા, કેમ કે આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં કોઈ ઉમેદવારને ટેકો આપ્યો નહીં અને નોટાનો વિકલ્પ પસંદ કર્યો, તો કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી। તો આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ખોટા આક્ષેપો કર્યા કરતા પહેલા કોંગ્રેસ પોતાનું કામ કરે। અમારે કોઈને મત નથી આપવો, ભાજપને નથી આપવો, કોંગ્રેસને નથી આપવો। શા માટે આપવાનો? અમારે નોટામાં મત આપવો છે, અમારે મારો વિરોધ નોંધાવવો છે કે અમને તમે બંને પસંદ નથી, તો આજે અમને નોટાનો ઓપ્શન આપવામાં આવ્યો નથી, એટલે અમે ચૂંટણી પ્રક્રિયામાં ક્યાંય જોડાયા નથી। અમે હંમેશા કહેતા આવ્યા છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે। આજે જ્યારે વિપક્ષે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો હોય તો એક વિપક્ષ તરીકે એમણે પણ વિપક્ષના ઉમેદવારને ટેકો આપવો જોઈતો હતો, પણ એ લોકોએ પણ મતદાન ના કરીને સ્પષ્ટ બતાવી દીધું છે કે એ લોકો કોઈ ટીમ તરીકે કામ કરે છે। એ આજે વિધાનસભાના ફ્લોર પર સાબિત થઈ। વિધાનસભાનું બજેટ સત્ર શરૂ। પૂર્ણેશ મોદી વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા। કોંગ્રેસે હોબાળો મચાવ્યો। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો હંગામેદાર પ્રારંભ થયો છે। બજેટ સત્રના પ્રથમ દિવસે જ રાજકીય તણાવ સ્પષ્ટ જોવા મળ્યો। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે કાર્યવાહી શરૂ થઈ હતી, જો કે ગૃહમાં ભારે હોબાળા વચ્ચે રાજ્યપાલને પોતાનું ઉદ્બોધન માત્ર 20 મિનિટમાં પૂર્ણ કરવાની ફરજ પડી। રાજ્યપાલના ભાષણ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી ગૃહ ગજવી દીધું હતું। રાજ્યપાલના ભાષણ દરમિયાન કોંગ્રેસના સભ્યોએ ખેડૂતોના દેવા માફી, સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરવા જેવી માંગણી ઉઠાવી હતી। વિપક્ષના ધારાસભ્યો સરકાર પર સામાન્ય જનતા અને ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે ઉદાસીનતા દાખવવાનો આક્ષેપ કરતા હતા। ગૃહમાં સૂત્રોચ્ચાર અને ટિપ્પણીઓ વચ્ચે વાતાવરણ તંગ બન્યું। રાજ્યપાલના સંબોધન બાદ શોક દર્શક ઉલ્લેખ કરવામાં આવ્યો અને ત્યારબાદ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ। લાંબા સમય બાદ ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાતા રાજકીય ગરમાવો વધુ વધ્યો હતો। કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારના નામની દરખાસ્ત રજૂ કરવામાં આવી। પરમારે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ઉપાધ્યક્ષનું પદ પરંપરાગત રીતે વિપક્ષને આપવામાં આવતું હોય છે, પરંતુ બહુમતીના જોરે ભાજપે આ પરંપરા તોડી છે। તેમણે જાહેર હિસાબ સમિતિ PAC સહિતની સમિતિઓમાં પણ વિપક્ષને યોગ્ય સ્થાન ન અપાયાનો આક્ષેપ કર્યો છે। ભાજપ તરફથી જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કર્યો। અધ્યક્ષ દ્વારા દરખાસ્તને ધ્વનિમત માટે મૂકવામાં આવ્યો, જેમાં પૂર્ણેશ મોદીના સમર્થનમાં બહુમતી મળતા તેમને વિધાનસભા ઉપાધ્યક્ષ પદે વરણી કરવામાં આવ્યા। ગૃહમાં ભાજપના સભ્યોએ જય શ્રી રામના નારા સાથે તેમને વધાવ્યા। પૂર્ણેશ મોદીએ ઉપાધ્યક્ષ તરીકે પદ સંભાળ્યું। આ તરફ આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયામાંથી અલિપ્ત રહેવાનો નિર્ણય લીધો। આપના નેતા ચૈતર વસાવાએ જણાવ્યું કે પરિણામ સ્પષ્ટ હોવાથી પક્ષ મતદાનમાં ભાગ નહીં લે। આ રીતે બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલના ટૂંકાવેલા ઉદ્બોધન, વિપક્ષના હોબાળા અને ઉપાધ્યક્ષ પદની ચૂંટણીને લઈને ગૃહમાં રાજકીય ચડાવ ઉતાર જોવા મળ્યો।